આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે। એમની સાથે 9 જેટલા લોકોની સામે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। હવે એ જ બાબતે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે અને હવે 24 તારીખે સહી ઝુંબેશ છે તે પણ ચલાવવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, પરંતુ એમની સાથે જે 9 જેટલા આરોપીઓ છે તમામને જે રાજપીપળા સેશન્સ કોર્ટ છે તેમના દ્વારા જે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી એ તમામ બાબતે ક્યાંક હવે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે। અલગ અલગ જે જિલ્લાઓ છે, અલગ અલગ તાલુકા છે, ત્યાં પણ હવે સહી ઝુંબેશ છે તે આમ આદમી પાર્ટીની ચાલવાની છે। પણ આ બધાની વચ્ચે જ્યારે અમારા સંવાદદાતા જે કવાંટમાં પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે દેડિયાપાડાના ધારાસભ્યને લઈને, તે બાબતે આપણે પણ સાંભળી લઈએ કે લોકો શું કહી રહ્યા છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે 7 વર્ષની સજા થઈ છે તેઓ અત્યારે પણ જેલમાં છે, ત્યારે છોટાઉદેપુરમાં એક ઝુંબેશ ચાલી રહી છે। 1 લાખ સિગ્નેચર એટલે કે દરેક વિધાનસભામાં 1 લાખ સિગ્નેચરની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ પાર્ટીના જે જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, નેતાઓ હોય કે જે પણ કાર્યકર્તા હોય તેમના દ્વારા ચાલી રહી છે। ત્યારે જે રીતે 1 લાખ સિગ્નેચર થઈ રહ્યા છે, ત્યારે આપણા સાથે જિલ્લા પંચાયત સભ્ય કવાંટના યશવંતભાઈ ચૌહાણ છે, તેમના સાથે વાત કરીશું કે યશવંતભાઈ, જે રીતે 1 લાખ સિગ્નેચરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું છે સમગ્ર હકીકત? સહી ઝુંબેશથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના ખોટા કેસમાં ભાજપની સરકારે ફસાવ્યા છે, એ અંતર્ગત રાષ્ટ્રપતિ સુધી પ્રજાનો અવાજ પહોંચે અને ચૈતરભાઈને યોગ્ય ન્યાય મળે એના માટે એક આ સહી ઝુંબેશ શરૂ કરી છે। સહી ઝુંબેશ જે રીતે શરૂ કરી છે, પરંતુ ક્યાં ક્યાં સહીઓ થાય છે અને આ સહી ઝુંબેશ ક્યારે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશો? સહી ઝુંબેશ પૂરી થતાની સાથે જ જિલ્લા વડાને બને ત્યાં સુધી જિલ્લા વડાને જ અમે આ આપીશું, જેનાથી તેઓ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે। બનશે તો રાષ્ટ્રપતિ સુધી કેટલાક સદસ્યો પહોંચવાનો પ્રયાસ કરશે। પરંતુ અત્યાર સુધી કેટલી સહીઓ થઈ છે અને કઈ કઈ વિધાનસભામાં કેટલા લોકોએ સહી કરી છે? હાલમાં તો એવું કોઈ સહી ઝુંબેશ ચાલુ છે, પણ કેટલી થઈ છે એ હજુ અમારા ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ સહી ઝુંબેશ કવાંટ તાલુકામાં પણ હાલમાં ચાલી રહી છે। શું લાગે છે તમને કે આ સહી ઝુંબેશથી ચૈતરભાઈ વસાવાને જેલમાં રાહત મળશે? શું કહેશો તમે? ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે અને ચૈતરભાઈને યોગ્ય ન્યાય મળશે જ। એક સામાન્ય બાબતને લઈને જે જંગલ જમીન ખેડૂત ખેડતા હતા તેનું વાવેતર વનકર્મીઓએ ઉખેડી નાખી, તેઓની સાથે માથાકૂટ કરી અને ચૈતરભાઈએ મધ્યસ્થી રહીને તેઓને યોગ્ય વળતર અપાવવાનો પ્રયાસ કર્યો હતો તેવી મને જાણકારી છે। પરંતુ એના કેના પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક ધારાસભ્ય આખા ગુજરાતમાં પ્રચલિત થઈ રહ્યા છે અને તેમનું વાવાઝોડું હાલ જોવા મળી રહ્યું છે। નર્મદા જિલ્લામાં પૂરેપૂરી તાલુકા પંચાયત, નર્મદા જિલ્લા પંચાયત અને કવાંટ, છોટાઉદેપુરમાં પણ કવાંટની તાલુકા પંચાયત અને છોટાઉદેપુરના જિલ્લા પંચાયતમાં 32માંથી 13 જેટલા સભ્યો ચૂંટાયા છે। તેથી ભારતીય જનતા પાર્ટી ચૈતરભાઈની આ ઝડપને બ્રેક મારવાનો પ્રયાસ કરતી હોય એ રીતના ખોટો આક્ષેપ લગાવી તેઓને જેલ કરવાનો વારો આવ્યો છે। પરંતુ જે પ્રકારે જે 28 તારીખ સુધી આ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, 28 તારીખ સુધી આ સહી ઝુંબેશ પૂરી થઈ જશે, તો હજુ સુધી આજે 22 તારીખ થઈ છે, 28 તારીખે, અને આગામી દિવસોમાં શું પગલાં રહેશે? 28 તારીખ સુધી તો હાલમાં સહી ઝુંબેશ ચાલુ છે અને મોટાભાગના લોકોએ સહી ઝુંબેશમાં ભાગ લીધો છે અને સહીઓ કરી છે। આમાં ઓનલાઈન પ્રક્રિયા પણ છે, એ રીતના પણ લોકો પોતાની સિગ્નેચર આપી રહ્યા છે। કવાંટ તાલુકા, કવાંટ જિલ્લા પંચાયતના સભ્ય યશવંતભાઈ ચૌહાણ, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને અત્યારે જે રીતે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જે છોટાઉદેપુર જિલ્લામાં સહી ઝુંબેશ ચાલી રહી છે તે બાબતે પણ એમના સાથે આપણે ચર્ચા કરી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।